ભાવનગર શહેરના કુંભારવાડા કાશ્મીરી કોટરમાં ફિરોઝભાઈ કાઠિયાવાડા ખાંચામાં વિસ્તારમાં આવેલા નારી રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ગટર લાઇન ભળી જતા આ વિસ્તારમાં અત્યંત દૂષિત પાણીનું વિતરણ કરાઈ રહ્યું છે, જેના પગલે આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાની દહેશત સ્થાનિકોએ વ્યક્ત કરી છે। શહેરના કુંભારવાડા વિસ્તારમાં કાશ્મીરી કોટર ફિરોઝભાઈ કાઠિયાવાડા ખાંચામાં નારી રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહત આવેલી છે, જેમાં પીપરવાડા ખાંચામાં છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા લોકોને પૂરું પાડવામાં આવતા ભૂગર્ભ પાણીની લાઇનમાં ડ્રેનેજ લાઇન ભળી જતા પીવાનું પાણી અતિશય દૂષિત બની છે અને લોકોના ઘરોમાં નળ વાટે દુર્ગંધયુક્ત અને બિન આરોગ્યપ્રદ પાણી આવી રહ્યું છે। વાસણ કે ટાંકામાં આ પાણી ભરાતા ફીણ આવે છે, જેને પગલે સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। આ મુદ્દે વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ જ પરિણામ આપ્યું નથી। આ વિસ્તારમાં લઘુમતી સમાજનો વસવાટ વધુ હોય અને 2 દિવસ પછી પાક રમઝાન માસનો આરંભ થતો આથી આ પાણીની સમસ્યા તત્કાળ ઉકેલ લોકોને ઉગ્ર માંગ કરી રહ્યા છે। શેખ સત્તારભાઈ આ કુંભારવાડા હાઉસિંગ બોર્ડની અંદર કાશ્મીરી ક્વાર્ટરમાં રહી છે। હવે આ 1.5-2 મહિનાથી આ તકલીફ છે। ડોળું પાણી એકદમ આવે છે, કેવું દુર્ગંધ મારે છે। આ છોકરાઓ કેટલા માંદા પડે છે, સમજ્યા। આ લત્તરની અંદર કઈક ફરિયાદો કરી છે પણ કોઈ ધ્યાન દેતું નથી। આ ફિરોઝભાઈ કાઠિયાવાડી લાઈન હાઉસિંગ બોર્ડ કેટલા દિવસથી છે સમસ્યા? આ લગભગ 1.5 મહિના જેવું થયું છે। આ વિશે મ્યુનિસિપાલિટીમાં કેટલી ફેરી રજૂઆત? ઘણી વખત આ બૈરા બહુ વખત ફરિયાદ કરવા ગયેલા છે પણ કોઈ હવે આપણે માનો કે નળનું બિલ નથી ભરતા તો વ્યાજ ચડાવીને મોકલે છે। આવી રીતે અવારનવાર વ્યાજનું આપણે કહે કે વ્યાજ ચડશે પણ અમે વ્યાજ છીએ કે પાણીનું બિલ ભરીએ છીએ છતાંય ચોખ્ખું પાણી નથી આવતું। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।